હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે રાઇટ વે યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એક નવો વિષય સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશન લઈને આવી ગયા છે। તો આ વિડીયો ધ્યાનથી સાંભળો, સ્કીપ કર્યા વગર, અને તમારા મિત્રો સાથે શેર કરો। વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। યોગ્ય જોડકા જોડો। ધોળાવીરા, તેનો સાચો જવાબ છે કચ્છ જિલ્લો। ઝરીકામ, તેનો સાચો જવાબ છે સુરત। કાજીરંગા, તેનો સાચો જવાબ છે અસમ। બોક્સાઇડ, તેનો સાચો જવાબ છે એલ્યુમિનિયમ। વિશ્વ વેપાર સંગઠન, તેનો સાચો જવાબ છે જીનીવા। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, તેનો સાચો જવાબ છે ખરું। લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, ખોટું। 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, ખરું। માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે, ખોટું। આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, ખરું। નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે, હુડિયામન। હુડિયામન મીન્સ એક્સચેન્જ। ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે, ઈસવીસન 1972, તેનો સાચો જવાબ છે। પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે, તેનો સાચો જવાબ છે વૃષ્ટિ। કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતું નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું, તેનો સાચો જવાબ છે ગ્રાન્ડ એનિકટ। ખાલી જગ્યાની રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે, તેનો સાચો જવાબ છે કોંકણ। નીચેના પ્રશ્નના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો। શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, ભારતીય સંગ્રહાલય, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય। ઓપ્શન આપેલા છે મુંબઈ, ભોપાલ, પાટણ, કોલકાતા। નીચે 4 ઓપ્શન છે A, B, C, D, એમાંથી સાચો જવાબ છે A, એટલે કે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય કોલકાતામાં પાટણમાં આવેલી છે, ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે, છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈમાં આવેલું છે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલું છે। વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે, તેનો સાચો જવાબ છે દક્ષ। દક્ષને જે કહ્યું છે તે વૃષ્ટિય જળ સંચયની એક પદ્ધતિ છે, તેનો સાચો જવાબ છે। પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે, તેનો સાચો જવાબ છે નદીઓ। આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તેનો સાચો જવાબ છે વિકાસશીલ। પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે, તેનો સાચો જવાબ છે પ્રાથમિક ક્ષેત્ર। હવે આપણે પીડીએફમાં જોઈ અને બીજા ક્વેશ્ચન સોલ્વ કરીશું। નીચેના પ્રશ્નના 1-2 શબ્દોમાં જવાબ લખો। બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય વેપાર। ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? અમદાવાદ। માતા પોતાના બાળકને ઉછેરે છે, આ કઈ પ્રવૃત્તિ કહેવાય? તેનો જવાબ છે બિન આર્થિક પ્રવૃત્તિ। સેવા ક્ષેત્રમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? સેવા ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના સેવા ક્ષેત્રમાં વ્યાપાર, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, મનોરંજન વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। હવે વિભાગ બી શરૂ થશે। નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો। નેગ્રીટો એટલે કે હબસી। નેગ્રીટો પ્રજા એ કેટલાક ઇતિહાસકારોના મતે સૌથી પ્રાચીન પ્રજા છે। નેગ્રીટો એ હબસી અને નિગ્રોના નામે પણ ઓળખવામાં આવે છે। નેગ્રીટો એ મૂળ આફ્રિકાના રહેવાસી છે। તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાન માર્ગે ભારતમાં આવ્યા હતા। શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો। ઉત્તર: ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે નીચે મુજબનો ઉલ્લેખ છે, એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે। ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં વેપાર માટે આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ।
એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સંસ્કૃતિ વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પાટણના પટોળા વિશે ટૂંકી માહિતી આપો. ગુજરાતના સોલંકી યુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરો એટલે કે સાળવીઓ એ બનાવેલા પટોળામાં જગતભરના પ્રખ્યાત છે. પટોળાની આ હાથ વણાટની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત એટલે કે બેવડ વણાટને પાટણના પટોળા કહેવામાં આવે છે. પટોળામાં બેવડું વણાટ હોય છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળામાં પાટણના પટોળા તેના ટકાઉ વણાટ અને પાકા રંગના માટે જગતભરમાં વિખ્યાત બન્યા હતા. તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. તે વિધાન સમજાવો. ઉત્તર: પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા. એ સમયે રમકડાં, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવવાતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી એટલે કે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગાણા નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંધણમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલા ગરબો એટલે કે કોરેલા માટીના ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે જોવા મળે છે. કોણાર્કનું સૂર્યમંદિર વિશે નોંધ લખો. ઉત્તર: કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. તે કાળા પથ્થરનું બનાવેલું હોવાથી કાળા પેગોડાના નામે ઓળખાય છે. સમગ્ર મંદિરને 7 અવશેષોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડાને 8 આરા છે. તે દિવસના 8 પહર દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દૃષ્ટિએ કોણાર્કનું સૂર્યમંદિર અજોડ અને અનુપમ છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે. શિલ્પકલાની દૃષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું બન્યું છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે સ્પષ્ટ કરો. ઉત્તર: પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે. 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વર તમિલનાડુ, દ્વારકા ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશા આ પવિત્ર તીર્થસ્થાનોના સમાવેશ થાય છે. આ ઉપરાંત 21 શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્વની મનાય છે. ગુજરાતમાં ગિરનાર એટલે કે લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમાની ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાઓ જાય છે. યુનેસ્કો એ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવેશ કર્યો છે. આથી કહી શકાય છે કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. જંગલ વિનાશના કારણો જણાવો. જંગલમાંથી બળતણ તેમજ ફર્નિચર માટે કરતું વૃક્ષછેદન એ જંગલોના વિનાશનું મુખ્ય કારણ છે. જંગલોમાં લાગતી આગ એટલે કે દાવાનળ એ પણ જંગલોના વિનાશનું કારણભૂત છે. તેમજ ટ્રેન, હવાઈ જહાજ માટે એરપોર્ટ અને શહેરીકરણ કરવા માટે કરાતું વૃક્ષછેદનથી પણ જંગલોનો વિનાશ થાય છે. ઇકો ટુરિઝમના કારણે પણ જંગલોની સ્થિતિ જોખમાય છે. જંગલોમાં અતિચરણ
તેમજ યોજાતા ધાર્મિક મેળાઓના લીધે થતા કચરાથી પણ જંગલોનો વિનાશ થાય છે. પારિભાષિક શબ્દોનો અર્થ ખનિજ બોક્સાઇટ. ખનિજ એટલે શું? ઉત્તર: કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. બોક્સાઇટ તે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટરોધક તેમજ ટીપી શકાય તેવી હોવાથી તેનો ઉપયોગ વાસણો, વિમાનો, વીજળીના તાર, વિદ્યુત સાધનો, રંગો વગેરે બનાવવાના થાય છે. ભારતમાં બોક્સાઇટનું ઉત્પાદન ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં થાય છે. ગુજરાતમાં તે બીજા નંબરનું અગત્યનું ખનિજ છે. જામનગર અને કચ્છ જિલ્લાઓમાં તેનો મોટો જથ્થો છે. ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. ચૂનાના પથ્થરના ઉપયોગો નીચે પ્રમાણે છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટાભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધકામમાં થાય છે. તે લોખંડને પીગળાવવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે. આ ઉપરાંત તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગોમાં, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા, એશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે. મને ઓળખો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે શું અને પૂર્વનું માન્ચેસ્ટર. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે પ્લાસ્ટિકનો ઉદ્યોગ અને પૂર્વનું માન્ચેસ્ટર તેનો જવાબ છે અમદાવાદ. ભારતનો શણ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? ભારતનો શણ ઉદ્યોગ નીચેની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજવસ્તુઓની માંગ ઘટી રહી છે. તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓ પ્રમાણમાં વધુ ટકાઉ અને ચડિયાતી છે. તેથી આ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. બીજી તરફ શણ અને તેની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આતંકવાદની આર્થિક અસરો વર્ણવો. આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે પ્રમાણે છે. આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરવું પડે છે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી. આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહીં મળવાને કારણે તેઓ નશીલા પદાર્થનું સેવન કરે છે. ક્યારેક ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ પણ કરે છે. આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસના કામો ઓછા પ્રમાણમાં થાય છે. સરકારે બંધેલા અને બાંધકામમાં જેવા કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેના બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામોના પુનર્નિર્માણ કે સમારકામમાં સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓ હાથ ધરી શકાતી નથી. આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે. આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ, ધંધા અને વ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવન જરૂરિયાતોની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવ વધારો જોવા મળે છે. લાંચ, ઉર્વંશ અને ભ્રષ્ટાચારી બધી ફેલાય છે. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. અથવા સાંપ્રદાયિકતા દૂર કરવા કયા કયા પગલાં ભરવા જોઈએ? ઉત્તર: સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે. સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં તેમજ સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓમાં તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાળનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય છે. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારો શ્રેષ્ઠ વીજાણુ માધ્યમો છે.
રેડિયો અને ટેલિવિઝનને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સ્વભાવને અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝનને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. સામાજિક બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરેએ સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમનામાં એકેય રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ એ અને વિભાગ બીને સોલ્વ કર્યું છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સી અને વિભાગ ડીને સોલ્વ કરીશું.